Make some noise, guys, for Jalso! Yay! Welcome to the Valentine's special Jalso! Make some noise, yo! All right. So, પ્રીતિએ જેમ કહ્યું, આઈ એમ ડૉક્ટર શુભા નિગમ. આમ એક ડૉક્ટર અહીંયા આવીને ઊભા રહે તો બટ ડોન્ટ વરી, આઈ એમ નોટ અ મેડિકલ ડૉક્ટર. એટલે શરૂ કરીએ. શું છે? જસ્ટ અ મોમેન્ટ. કોશન, લવ અહેડ. આ પહેલી વખત મેં જીવનમાં સાંભળ્યું. બાકી આપણે એએમસી, એસએમસી, વીએમસી, ટીએમસી, બીએમસી, એમએનસી બધાનું આપણે સાંભળતા હોઈએ છીએ. વોટ? કે ભય આગળ કામ ચાલુ છે, એવું આપણે કેટલી વખત સાંભળતા હોઈએ છીએ નહીં? અને કેટલી વખત તો એવું લખે છે, કોશન, મેન આર એટ વર્ક. તો હમ વિમેન ક્યાં કરતા? यार भाषा ने चेंज करो. ह्यूमन्स आर एट वर्क. हाँ, સો આ પ્રેમ જે આખી માનવ જાતિમાં ફેલાવવું જોઈએ, વહેંચાવવું જોઈએ, બધે જ વિખેરવું જોઈએ. એકચ્યુઅલી વી હેવ ટુ ડિસ્ટ્રીબ્યુટ લવ. સો कॉशन, लव अहेड, उस पे कुछ मैं बोलती हूँ. વેલેન્ટાઇન્સ ડે જ્યારે આવે ત્યારે મને છે ને સૌથી પહેલાં મારા મમ્મી યાદ આવે. આઈ નો તમને મને જોઈને એવું લાગતું હશે કે આમના મમ્મી તો કેટલા એન્શિયન્ટ હશે. આ પોતે જ પૂર્વજની કેટેગરીમાં આવવા ઊભા રહ્યા છીએ તો પહેલાં તો પણ કંઈ નહીં, તો એ તેમ છતાં મારા મમ્મીએ પ્રેમ કર્યું એટલે તો હું છું. પણ એટલે આપણે અલ્ટિમેટલી વી આર ઓલ ધ પ્રોડક્ટ્સ ઓફ લવ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. સો આમાં મારા મમ્મીને હું કેમ યાદ કરું? કારણ કે મારા મમ્મી જે છે ને એ ક્યારેય ડિસ્ક્રિમિનેશન ના કરે કોઈની વચ્ચે. બધાને ભેદભાવ વગર પ્રેમ કરે, પ્રેમ આપે. એ સજીવ વસ્તુ હોય કે નિર્જીવ હોય, કોઈ પણ હોય, પણ મારા મમ્મી એને પ્રેમ દિલથી કરે. ખાસ કરીને કિચનમાં મળતા એના બધા વાસણોને, ડબ્બા ડબ્બીઓ, કોણ કેટલી સાઇઝમાં કેટલું ml પાણી આવે ને કયા ડબ્બામાં, એ મારી મમ્મીને ખબર હોય. અને એને કિલો અને ml વચ્ચેનું એ ડબ્બા માટે માપ ખબર હોય કે જે ડબ્બામાં 250 મિલીલીટર દૂધ આવે છે એમાં 350 ગ્રામ શીરોય આવે છે. સો શી નોઝ હર ડબ્બા સો વેલ. એટલે આપણે બધા તો ડબ્બા ઇઝ ડબ્બા, પણ એમના માટે તો એ સજીવ વસ્તુ છે ભાઈ. એટલે મમ્મીનો પ્રેમ જે છે ને ડબ્બા પ્રત્યેનો એટલો બધો કે મારા પેરેન્ટ્સ, એટલે હું પૂર્વજની કેટેગરીમાં જઉં તો એ લોકો તો બિચારા પૌરાણિક થઈ ગયા. એટલે એ લોકો કોઈ દિવસ વેલેન્ટાઇન્સ કદાચ એમને ખબર બી નહોતી કે વોટ ઇઝ વેલેન્ટાઇન્સ. પણ જ્યારે બી મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો થાય ને, એટલે હું જ્યારે બહુ જ નાની હતી ત્યારે ખબર નહોતી પડતી કે ઝઘડો થાય એટલે પપ્પા મમ્મીને મનાવવા માટે પન્નાલાલ મેવાલાલ વાસણ ભંડારમાં લઈ જાય. અને મમ્મી જે ત્યાંથી ખુશ થઈને આવે, ઓહો હો હો હો, અને 2-4 દિવસ સુધી તો મલકાવાનું જ બંધ ના થાય. કારણ કે વાસણો આવ્યા ને 20 વર્ષ સુધી મારા ત્યાં એક ડબ્બો જો સર્વાઈવ ના કરે તો અમારું બધાનું આઈ બને. તારા પપ્પા ખબર છે, તું જ્યારે જન્મી હતી ને ત્યારે આ ડબ્બો લાયા હતા. એટલે મને મારો ભાઈ જન્મ્યો ત્યારનો ડબ્બો ખબર છે, હું જન્મી ત્યારનો ડબ્બો ખબર છે. મારા પાડોશમાં પેલા એક કમલા માસી રહે છે, એમનો પૌત્ર જન્મ્યો ત્યારે જે ડબ્બો મળ્યો ને એ અમારા ઘરમાં છે હજી. કે મારે મમ્મીને પ્રેમનો વિષય છે હા ડબ્બા. એટલે તમે એને ગણકારતા, એટલે આમ ગણકારો. હા, સો એટલે કોઈ દિવસ જેમ મને કોથમીર જોઈતી હોય ને કે મમ્મી કોથમીર સમારીને ફ્રીજમાં મૂકી હતી, તો મમ્મી મને એક્સપ્લેન કરશે, પહેલાં ફ્રીજ ખોલ, નીચે નમ, છેલ્લા ખાનામાં સૌથી આગળ એક લાલ કલરનો લંબચોરસ ડબ્બો છે, પીળું ઢાંકણું છે, એની પાછળ એક ગોળ ડબ્બો છે, કાળું ઢાંકણું છે, એની પાછળ એક બિલકુલ વ્હાઈટ કલરનું ડબ્બું છે, એનું ઢાંકણું તે તોડી નાખ્યું તો એમાં કોથમીર છે. એટલે આઈ એમ સ્ટીલ બ્લેમ્ડ કે મેં ઘણા બધા, એક ટિફિન, હું કેજી સ્ટેન્ડર્ડમાં હતી એટલે એક ટિફિન બોક્સ મારાથી ખોવાઈ ગયું. આપણે બધા યાર બાળ મંદિરમાં તો ખોતા જ હોઈએ, પણ 45 વર્ષની ઉંમર સુધી મારા મમ્મી એ પ્રસંગ તો યાદ કરાવડાવે જ. એક જ વખત ડબ્બો ખોયો છે મેં બાળ મંદિરમાં, એન્ડ યેટ માય મધર ઓલવેઝ સેઝ, તું તો બેટા શું ડબ્બો ખોઈ નાખતી હતી.
ડબ્બા પ્રત્યેનું જે પ્રેમ હજી અગાઢ પ્રેમ એકદમ આમ ચોટીન પ્રેમ. હવે અમે લોકો 90s ડેકેડમાં અહીંયા અમદાવાદમાં ભણતા કોલેજમાં, ત્યારે મોબાઈલ ફોન નહોતા અમારી પાસે, એટલે અમે લોકો બધા એકબીજાને ઘેર મળવા જતા મિત્રોને. મારી એક બહુ જ સરસ ફ્રેન્ડ હતી, એના ઘરે ખૂબ સરસ ઊંધિયું એના મમ્મી બનાવતા, એટલે એના મમ્મીએ શિયાળો આવ્યો, ઊંધિયું બનાવ્યું અને અમારા ઘરમાં એક ખૂબ સરસ ડબ્બામાં એ ઊંધિયું ભરીને અમને પહોંચાડ્યું. મારા મમ્મી એ ઊંધિયું જોઈને જેટલા ખુશ ન થયા એટલું તો ડબ્બા જોઈને ખુશ થયા. કેટલો સરસ ડબ્બો છે, જો આવા ડબ્બામાં ઊંધિયું મોકલાય, આવા ધીસ ઇઝ ધી ડબ્બા. અને અમને એવું થાય કે યાર ખોલ, અમને ખાવું છે ઊંધિયું. પણ પહેલાં અમારા બધાએ ડાઇનિંગ ટેબલ પર આમ ધારીને બધાએ ડબ્બો જોયો. ખૂબ સરસ છે, વાહ શું કલર છે, શું સાઇઝ છે, શું લેન્થ છે, બ્રેડ છે. અડધા કલાક ચાલ્યો લેક્ચર. પછી ઊંધિયુંનો જે ડબ્બો હતો એ ખોલ્યું, અમે ખાધું. ઊંધિયાના ખૂબ વખાણ કર્યા, બટ મમ્મીએ સૌથી વધારે વખાણ ડબ્બાના કર્યા. અને એ ડબ્બાના કારણે મારી ફ્રેન્ડની ઇજ્જત મારા ઘરમાં બહુ જ ઊંચી જતી રહી. મારી મમ્મી કહે કે દેખ બેટા, ફ્રેન્ડ હોય તો આવી. અચ્છા, પછી ભારતીય સભ્યતાને આપણે ભૂલી ના જઈએ તો કોઈ ડબ્બો મોકલાવે તો આપણને ખાલી ડબ્બો ના અપાય. એટલે મમ્મીએ કચોરીઓ કરી. હવે ઊંધિયાના ડબ્બામાં તો માત્ર 3 જ કચોરીઓ આવે. તો મમ્મીએ પોતાના હોશ ઉત્સાહ જુઓ, કારણ કે ડબ્બો આવ્યો હતો ને સામેથી. હવે ઉત્સાહ જો એમનો કે એમણે હોશે હોશે એક ઘરનો નવો નક્કોર લંબચોરસ સ્ટીલના ઢાંકણાવાળો ડબ્બો કાઢ્યો. એમાં કચોરીઓ ભરી મારા ફ્રેન્ડના ઘર સુધી પહોંચાડવામાં આવી. હવે મારા ફ્રેન્ડના ઘરમાં આટલો બધો ડબ્બા પ્રેમ નહોતો, એટલે ડબ્બો ખુલ્યો, કચોરીઓ ખવાઈ, ખૂબ વખણાઈ, અને ડબ્બો પાછો ના આવ્યો. એટલે મારી મમ્મીને તો બહુ ખરાબ લાગી ગયું યાર. એમણે પહેલાં એ 5 દિવસ પહેલાં એવું બોલ્યા હતા, ફ્રેન્ડ હોય તો આવી. ત્યાંથી સડનલી ટોન બદલાયો, આવી તો કોઈ ફ્રેન્ડ હોતી હશે, ડબ્બો પાછો ના આપે યાર. પછી અમે લોકો બધા ગ્રેજ્યુએશન પૂરું કર્યું, નોકરી ધંધે લાગી ગયા. મારી ફ્રેન્ડ US જતી રહી. ઘણા વર્ષો પછી કોલેજનું રિયુનિયન થયું, અમે ફરી મળ્યા. હું એને ઘેર લાવી. મેં મમ્મીને કહ્યું, મમ્મી આને ઓળખી? તો મમ્મી આમ ધારી નીચે આમ આંખો કરીને ગઈ, ઓ બેટા તું વર્ષો પહેલાં સ્ટીલનો ડબ્બો લઈ ગઈ, એ જ ને. આઈ વોઝ સો શોક્ડ. અને આ શોકમાંથી હું બહાર આવું એના પહેલાં તો મમ્મીએ એકદમ પૂછ્યું મારી ફ્રેન્ડને કે કેમ બેટા આટલા વર્ષો પછી સ્ટીલનો ડબ્બો પાછો આપવા આવી છે. આઈ એમ શ્યોર હું ને મારી ફ્રેન્ડ તે દિવસે ત્યાં બેભાન ના થયા, બસ એટલું જ. બાકી એવરીથિંગ એલ્સ હેપન્ડ. સો મારા મમ્મી માટે જલસો શું હતું? ડબ્બા હતા. જેમ આપણે અત્યારે જલસામાં છીએ ને એ રીતે એમના માટે ડબ્બો અને ડબ્બાઓ એ બધા જલસામાં હતા. આગળ વધીએ તો આઈ હેવ બીન ઇન ધ ટીચિંગ પ્રોફેશન. હું કોલેજમાં ભણાવું છું છેલ્લા 23 વર્ષોથી અને ઇંગ્લિશ લિટરેચર ભણાવું છું. એટલે બધા જ વિદ્યાર્થીઓ એવું વિચારે કે અગર મેં ઉનકે લીએ વેલેન્ટાઇન્સ ડે પે ઇફ આઈ રાઇટ સમથિંગ ફોર ધેમ, હું એમના માટે કોઈ પ્રેમ પત્ર કે પ્રપોઝલ કે કંઈક લખી આપું તો એમનો જીવન સફળ થઈ જશે. થાય છે એનું ઊંધું, પણ એ લોકો એવું નથી સમજતા. એટલે એક છોકરો એવો હતો અમારા ત્યાં કે એના ઘરમાં ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ અને ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસનો ધંધો હતો. ઘરમાં કોઈ ભણેલું નહોતું. આ પહેલો હતો ખાનદાનમાં કે જે કોલેજમાં આવ્યો અને કોલેજમાં પગ મૂકતા જ એને તો બહુ મજા પડી ગઈ, કારણ કે અહીંયા બધા પ્રકારની વ્યવસ્થા હતી. છોકરીઓ હતી, રખડવાની વ્યવસ્થા હતી, લટાર મારવાની વ્યવસ્થા હતી, પંખા, લાઇટ, બેન્ચ. અમારા ત્યાં તો ગાર્ડન પણ છે, તો ત્યાં બેસવાની એ વ્યવસ્થા છે. એટલે બધી વ્યવસ્થા હોય તો પછી બાળક ધંધામાં બેસે. અને એ પાછું શું એના ફાધરને કે કોલેજમાં ભણવું કંઈ સહેલું નહીં. સવારના 3 ઓફિશિયલ લેક્ચર અમારા ત્યાં થાય, પણ એ એક્સ્ટ્રા કરતો છેક 8 લેક્ચર સુધી લઈ જાય. અને પાછો એના બાપને તો એવું જ કે આ તો તમે મને પ્રેશર નાખો છો ને એટલે છેલ્લા 2 તો હું અટેન્ડ નથી કરતો. બાકી કોલેજ અઘરું છે. હવે આવા છોકરાને જ્યારે એણે રીત ભાત જોઈ અમદાવાદ શહેરની કે વેલેન્ટાઇન્સ ડે પર તો પ્રપોઝ કરવું જ પડે, તો પછી એ મારી પાસે આવ્યો. આઈ હેડ સમ સિમ્પથી ફોર હિમ. ખાનદાનમાં જે પહેલો ભણે ને
तो एना माटे मने बहुत सिंपथी होय, राइट, क्योंकि एक इंसान अगर पढ़ जाएगा ना तो पीछे पूरा खानदान पढ़ेगा। सो मैंने बहुत प्यार से उसको मेरे रूम में बिठाया, मैं कहा बैठ बेटा बोल क्या हुआ। तो मैंने कहा कि यार मैम મને એક લેટર લખવું છે વેલેન્ટાઇનનું, મેં કાર્ડ તો લઈ લીધું છે પણ અંદર હું શું લખું એમાં મને ગાઈડન્સ આપો। એટલે મેં એને હોંશે હોંશે ગાઈડન્સ આપી કે બેટા જો દિલથી લખજે, નંબર 1 એને સારું લાગે એ લખજે, આ બે વસ્તુઓ યાદ રાખ અને વેલેન્ટાઇન કાર્ડમાં અંદર તારો સંદેશો લખ, બિકોઝ ડોન્ટ ફોરગેટ કોશન ઇટ ઇઝ લવ અહેડ, ઓલરાઇટ। સો આ છોકરાએ કાર્ડની અંદર લખ્યું અને પછી મારી સામે આવીને વાંચ્યું, મને કે મેમ વાંચું, મેં કહું વાંચ બેટા। તો એણે લખ્યું મારી વાલી પ્રિયતમા તું મારા દિલમાં વસે છે અને હવે મને તારા ઘરમાં વસવું છે, પણ હું ખાલી હાથ નહીં આવું, તારા માટે મસ્ત 4 બ્લેડનો સીલિંગ ફેન લાવીશ। મેં કહું सीलिंग फैन कौन देता है बे वैलेंटाइन पे? એટલે મારા મગજમાં તો બહુ નદી કે કિનારે છોટા સા ઘર ચાંદની રાત એવું બધું ચાલતું હતું, અને આ તો સીલિંગ ફેન એટલે મેં એને જોયું, મેં કહું સીલિંગ ફેન, મને કે ન સારું લાગતું, સારું એસી લઈ જઈશ। એટલે મને પછી એવું થયું એટલે મેં એને નાસી પાસ થઈને મેં કહું બેટા તું ધંધામાં બેસી જા, આ પ્રેમનો ધંધો તારો નહીં, because don't forget it is jalso and caution, love ahead। આગળ વધીએ તો ઘણા છોકરાઓ મારી પાસે એડવાઇસ લેવા આવે। હવે એડવાઇસ मुझे बहुत हंसी भी आती है कभी कभी, અમુક મને આવીને પૂછે વેલેન્ટાઇન માટે કોઈ છોકરી નજરમાં હોય તો કહેજો ને। बे यार मैंने अरेंज्ड मैरिज सुना है, अरेंज्ड प्रपोजल, अरेंज्ड वेलेंटाइन, એવું એ બધું થઈ ગયું આ દુનિયામાં। હવે એક છોકરો આવ્યો મારા રૂમમાં, સહેજ અચકાય, સહેજ શરમાય, સહેજ ગભરાય, અને મને પછી મેં એને સ્માઇલ આપી, બોલ બેટા। તો એને તો મને પૂછ્યું મેમ તમે સિંગલ છો ને? मेरी तो धड़कन रुक गई, ये साला मेरे को प्रपोज करेगा। હવે 18 થી 25 વર્ષની ઉંમર હોય વચ્ચે, એમાં તમે એકદમથી ના પાડો તો નસ વસ કાટ લેગા ભાઈ। એટલે મેં જરા એટલા જ ગભરાટથી મેં પણ કહ્યું હા આઈ એમ સિંગલ। તો મને કે બસ પછી કંઈ નહીં, વેલેન્ટાઇન ડેના દિવસે મારા વેલેન્ટાઇનને લઈને તમારા ઘરમાં બીજું કોઈ નથી તો તમારા ઘરમાં હું મળી શકું છું? એટલે મેં એને કહ્યું ટણપા બીજું કોઈ નથી, હું તો ઘરમાં રહું છું। મને કે ના ના તમે અહીંયા કોલેજ આવશો ને ત્યારે 6 કલાક હું મારી વેલેન્ટાઇન તમારા ઘરે ત્યારે બેસશું। એટલે આ વેલેન્ટાઇનને તો ખરેખર લોકોના ભવિષ્ય કદાચ થોડા ઘણા તો બગાડ્યા જશે, આઈ એમ શ્યોર। વાય? बिकॉज वी आर एट जलसो एंड कॉशन, लव अहेड। तो थोड़ी बात आगे ले जाती हूँ। हमारे यहाँ बहुत अच्छा एक बेचारा बड़ा सीधा साधा सा, कुछ कुछ बच्चे नहीं बड़े स्वीट स्वीट से होते हैं, आ बेचारो छोकरो बहुत सीधो મને એક દિવસ આવીને એ કોઈ દિવસ મારી સામે છે ને બિચારો બેસે બી નહીં, હા નેવર, હી વુડ સ્ટેન્ડ સ્ટ્રેટ, અને પાછો એનસીસીમાં હતો, તો એનસીસીમાં તો પેલું સાવધાન વિશ્રામ બે જ મુદ્રાઓ આવે ને, એટલે જ્યારે મારી સામે આવે ને ત્યારે કાં તો સાવધાનમાં હોય કાં તો વિશ્રામમાં હોય, એટલે હું મારે એને કહેવું પડે એટ ઇઝ, તો જ બિચારો થોડો આમ એ થઈ જાય। એણે મને પૂછ્યું એક વખત, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ હતો, મને કહે કે મેમ પ્રેમમાં ઉંમર જોવી પડે? મેં કહું અરે ના દીકરા, પ્રેમ તો પ્રેમ છે, મહાન છે, प्रेम तो रेस, रिलीजन, जेंडर, क्लास, कम्युनिटी, अरे कुछ भी नहीं देखना है आपको भाई, प्रेम तो प्रेम है। तो मैं कीधु क्या किसी सीनियर लड़की के साथ प्रेम में पड़ गए क्या? मैंने कहा नहीं, सोशियोलॉजी की मैडम के साथ।
આઈ વોઝ શોક્ડ. પછી મને કે એ માનતા જ નથી. લા ટડપા, પણ એના ઘરમાં એક વર ને પાછળ 3 છોકરાઓ છે, કઈ રીતે માને? મન કે તમે તો કહ્યું કે રિલિજન, રેસ, જેન્ડર, કાસ્ટ, ક્લાસ, કમ્યુનિટી, નથિંગ મેટર્સ ઇન લવ. મેં કીધું પણ જે પરિણીત હોય એને તો મેટર કરવા જ પડે યાર. સો અમારા ક્લાસમાં એક છોકરી હતી, વેરી ક્યુટ, વેરી નાઇસ, વેરી લવિંગ ચાઇલ્ડ. સોનાલી એનું નામ. ખૂબ સરસ દીકરી, બધાની મદદ કરે, બધાને, બહુ શાઈ. અને શી હેડ પેલું બોલિવૂડ છે ને, પેલું આમ શાહરુખ કરે એટલે બધી આપણી છોકરી ઇન્ક્લુડિંગ મી, અમે લોકો બધા પડી જ જતા હોઈએ એકદમ, હા શાહરુખ આયા, શાહરુખ આયા, શાહરુખ આયા. એટલે એ બી એવી જ હતી. એને શાહરુખ ગમે, એને બધા જ હીરોઝ ગમે, એને રોમેન્ટિક વિઝન, वो सफ़ेद घोड़े पे राजकुमार आएगा मुझे उठा के लेके जाएगा. બધા પોતાની જાતને સંયુક્ત અને પૃથ્વીરાજ ચૌહાણ જ બીજાને ઇમેજિન કરતા હોય છે. તો આ છોકરીને મનમાં એવા રોમેન્ટિક વિઝન બધા કે કોઈ આएगा, કોઈ લે જાएगा, પણ બિચારીને કોઈ મળે નહીં. પછી એક દિવસ છે ને વેલેન્ટાઇનના જસ્ટ 4 દિવસ પહેલાં આમ એક્સાઇટેડ મારા રૂમમાં આવી. ફર્સ્ટ લેક્ચર પછી આઈ વોઝ જસ્ટ રશિંગ ટુ અનધર લેક્ચર. મારા રૂમમાં આવીને કે મેમ મેમ. मैंने कहा क्या हुआ? તો મને કે રાહુલ. હવે રાહુલ ક્લાસમાં સૌથી હેન્ડસમ છોકરો, ચોકલેટ हीरो टाइप. मैंने कहा क्या हुआ राहुल के साथ? बोले उसने मुझे प्रॉमिस किया है 4th लेक्चर के बाद वो मुझे कुछ बोलेगा. अरे मैंने कहा बस मार लिया मैदान. સોનાલી તારું કામ બની ગયું. પછી એ 2nd લેક્ચર પછી પૂરો થયો ને ફરી આવી, મેમે મને શું કહેશે? તો મેં કીધું બેટા એ તો મને ખબર નથી. તો મેં કીધું કે પણ તું એને પૂછ તો ખરી કે યાર 4થા લેક્ચર પછી સુધી કેમ સસ્પેન્સ રાખે છે? અત્યારે જ કહી દે યાર, જે કહેવું હોય તે. તો એ તો ગઈ રાહુલને પૂછવા. 3જા લેક્ચર પછી ફરી આવી મારી પાસે. મેં કીધું શું થયું? રાહુલે કહી દીધું? મને કે ના, રાહુલે તો એવું કહ્યું કે હું તને 3 શબ્દ કહેવાનું છું. ઓહો, मैंने कहा सोनाली तेरी तो निकल पड़ी. मैंने कहा 3 शब्द એટલે શું હોય યાર? એટલે મેં કહું મેजिकल. मैंने कहा मैजिक इज गोइंग टू हिट योर ईयर्स सोनाली, बी प्रिपेयर्ड. मैंने कहा 4થું લેક્ચર ભરવાનું બંધ કર, તારું પાછળ જ ઘર છે, મેકઅપ બેકઅપ કરીને આય. એટલે તો પછી મેમ કે તો તો માનવું જ પડે ને. એટલે પાછી એ તો ઘેર ગઈ, મેકઅપ બેકઅપ કરીને પાછી આવી. હવે હું જરા થોડા મારા લેક્ચર્સમાં થોડું ભૂલી ગઈ. ઘરે જવા નીકળી, ગાડીમાં બેસીને મને યાદ આવ્યું. મને કહે અરે સોનાલી શું થયું? રાહુલે શું કહ્યું? આઈ લવ યુ કહી દીધું, પેલા 3 મેજિકલ વર્ડ્સ. એટલે સોનાલી ગાર્ડનમાં ઊભી હતી એટલે મેં હાથથી ઇશારો કરીને બોલાઈ. મેં કહ્યું સોનાલી ક્યાં હુઆ? मैंने कहा क्या हुआ? अरे मेरे को बोल भाई, मेरे दिल की धड़कन ऐसे धक 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 ऊपर जा रही है भाई. तो मुझे बोलती है कि 3 शब्द बोले. और मैंने कहा कौन से? जय माता जी. એટલે આજ સુધી મને એના માટે બહુ ખરાબ લાગે, હા બિચારી. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે ને એ વેલેન્ટાઇનમાં તો કેવું છે કે બધી તૈયારી કરી રાખે, બસ ખાલી છોકરી શોધવાની વાર હોય. બાકી મૂર્તિઓ હોય, જાન હોય, કેટરિંગવાળા હોય, હોલવાળા હોય, ડેકોરેશનવાળા હોય, વધુ ના હોય, અથવા તો વધુના કેસમાં વર ના હોય. હવે એક છોકરો મારી પાસે આવ્યો, એક સ્ટુડન્ટ, અને મને એને કહ્યું કે મારી પેલી કહે છે કે ઇંગ્લિશમાં લખ. તે કે આજનો જમાનો ઇંગ્લિશનો છે. તો મને કે તમે આ જ જમાનાના છો. મેં કીધું વાહ થેન્ક યુ. તો મેં કીધું કે બેટા પ્રેમ તો પ્રેમ છે, કોઈ ભાષા નથી ઓળખતું. કે પેલી ઓળખે છે ને. તો મેં કીધું કે ઓકે યાર, તો પછી હું તને મદદ કરીશ, પણ પહેલાં તું તો લખ યાર. તું એને પ્રેમપત્ર ઇંગ્લિશમાં લખ તો ખરો. તો કે સારું લખીને લાવું, પછી તમે જોજો. મેં કીધું જોઈશ. મેં જોયું બી ખરું. એટલે હવે હું એ પ્રેમપત્ર જરા થોડુંક વાંચું આપની સામે. ભૂલના નહીં બસ આપ કે ધીસ ઇઝ જલસો એન્ડ કોશન, લવ અહેડ. મારી વાલી પ્રિયતમા. હવે એ તો યાર માય ડિયર ના લખાય યાર, એમાં ભાવ ના આવે. હવે
વોટ એવર આઈ એમ નાવ સ્પીકિંગ તમે વિચારી લેવાનું કે આ છોકરો જ બોલે છે, બરાબર? એટલે જ્યારે એણે આમ કહ્યું ને મારી વાલી પ્રિયતમા, એટલે આઈ વોઝ ઓલ ઇયર્સ. ફિર મેને ઉપર દેખા, મન કે માય ડિયર ના લખાય મેડમ, એ તો ભાવ ગુજરાતીમાં જ આવે. કો સારું, એટલે મારી વાલી પ્રિયતમા. યુ સે that write letter in English, so I writing in English. I love you at top and I love you at bottom. I love you from East India, from West India, from North India. South haji gayo nathi, from there also I will love you. You say you loving me like water in sea. Arey, but I have more water. Cause I loving you like Indian Ocean. First I think I give you Rojij. But Rojij, oh, so mongha. One Roj price, 150 rupiya. So better we eat pav bhaji and bhajia. Then pachi I think I loving you by giving necklace. But your mummy will ask you. Your mummy will ask you, who necklace this? So we too will be arrested, na? But Mari Wali Priyatama, I very very angry at Jyoti. Very angry. I am coming in her talks. એટલે કહેવાનો એનો અર્થ હતો કે એની વાતોમાં આવી ગયો કે I am coming in her talks and not buying a dress for you. She saying this dress tightening on you. So you will not be coming in this dress. So I not buying. You say me to come in park, but in park no parking. And upar se that police thola coming. If he coming, then to we are have to going na. So better we not come in park. So on 40th February, એટલે મેં પછી ઉપર મેં કહું 40th 28 દિવસનો મહિનો છે યાર. તો મને કે 14મી શું કહીએ? મેં કહું 14th કહીએ બેટા. ઓકે. સો ઓન 14મી ફેબ્રુઆરી we are eating juice and faluda. If you are coming, Wali Priyatama, then please bringing gift from me. Respectfully yours, Bhadresh Kumar. જલસો આને જ કહેવાય. Caution, love ahead. Thank you, ladies and gentlemen. That was all. Thank you.